વાટિકામાં મૂકી સીતાને. કઈ વાટિકામાં મૂકી? અશોક વાટિકા. અશોક વાટિકામાં. તો કોઈ પ્રકારનો શોખ હોય? શોખ ના હોય તો શોખ ના હોય. હા. હા, એવી જગ્યાએ લઈ જઈને રાવણે એને બેહાડી. હવે એવું કહેવાય છે કે ભાઈ રામે લંકામાં સેના ખડકી દીધી, ખડકી. અને ખડકી દીધી એટલે રાવણને એના ગુપ્તચરોએ કહ્યું કે રામ તો સેના લઈને આપણી લંકામાં આવી ગયા. આઈ ગયા. તોય રાવણ કેવો આવ્યો છે કે હવે આવે શું વઢવું જાણે કે આપણી તાકાત એટલી બધી છે, આપણું સૈન્ય એટલું બધું છે કે એ ટકી શકે એમ છે નહીં કે. અને સેના કોણ છે? તા કે વાનર સેના છે. કઈ સેના? વાનર સેના લઈને આવ્યો હતો. તો કે હવે આપણી સેના હવે આ વાનર શું શું ગધું કે એમ હાથ પોંગોટો જાળીને બેહી, હાથ પોંગોટો જલીને બેહી. પણ થોડા દાડા થાય એટલે કે કામ કરો, ગુપ્તચર મોકલ્યા કે એમાં લઢવાયા કોણ કોણ છે, કયો કયો હથિયાર લાયા છે, જાઓ તો જઈને તપાસ કરો. વિઠ્ઠલ હા બાબા. તે તપાસ કરવા મોકલ્યા. તે બધું તપાસ કરીને આવ્યા કે પેલો સુગ્રીવ છે, અંગદ છે, આવા બધા લઢવાઈ આવું બધા બહુ છે કે છે. આવો આવો હથિયાર છે, બીજા બહુ આમ ધડાકા ભડાકા કરે એવા નહીં કરે, પેલા કોમઠા વાળા છે, તેર કોમઠા વાળા, આવું બધું છે કે. બોલ તો આપણી જોડે શું ટકે? આપણી તો કોઈ વિદ્યા બહુ સરસ છે. હા હા, 14 દેવતાઓ ઢોલિયે પોતેલા છે. હા, હું વિશ્વ વિજેતા છું કે છે રાવણ કે છે. હવે એક જ જણો આવીને આખી લંકામાં આગ લગાડી ગયો તો અહીંયા ના સમજી જવું જોઈએ, ના સમજી જવું જોઈએ. એક જ જણો આવ્યો તો, અને હવે તો આ બધી સેના લઈને આવ્યો છે તો આ ખેદાન મેદાન કરશે એવું. પણ આ રાવણો ના સમજાય, રાવણો ને અત્યારે છે પાછા રાવણ આજે છે પાછા. એ હવે નક્કી થઈ ગયું યુદ્ધ, તો આ બધા આવી ગયા. રાવણ એમના રીતે સેના તૈયાર કરી, રામે એમના રીતે સેના તૈયાર કરી. એટલે રામે એક પ્રસ્તાવ મૂક્યો કે એક કામ કરો, નિર્દોષ માણસો માર્યા જવાના છે, આપણે યુદ્ધ કરીશું એમાં નિર્દોષ માણસો બચારા માર્યા, જેમને કોઈ લેવા દેવા છે જ નહીં, જેમને કોઈ લેવા દેવા છે જ નહીં. અને આ નિર્દોષ માર્યા જશે. એના કરતા એક કામ કરો, આપણે એને એક તક આલીએ રાવણ કે ભાઈ યુદ્ધ કરવું ના પડે, અને શાંતિથી બધું પતી જાય, લડવું ના પડે, ના હથિયારું ગમવો પડે, ના કાપા વાળા કશું કરવું પડે, કશું ના કરવું પડે, બધું હેમ ખેમ હચવાય. એટલે કે છે આપણે માણસ મોકલીએ એટલે શાંતિ દૂત મોકલીએ, બરોબર? એટલે શાંતિ દૂત મોકલવા માટે નક્કી કર્યું કોને મોકલીશું. પાછા અહીં વાત આવે કોને મોકલીશું. એટલે બધી સેનાએ કહ્યું હનુમાનને જ મોકલો જ કે એવો એકલો જ પહોંચી વધશે. એટલે રામે કહ્યું કે ના, જો હનુમાનને મોકલીએ તો રાવણને એમ થાય હમણાં આ એક જ લડવૈયો હે, બીજો છે નહીં. એને નક્કી થઈ જાય. એટલે મારું બેટું કે છે જો સમાધાન કરતો હોય તોય ના કરે, તોય ના કરે. જોજો આ રોમાનનો પ્રસંગ તમે આખો તોય ના કરે કે. એટલે બીજાને મોકલો. એટલે શું જામવાને કહ્યું કે તો મને અંગદ ઉપર વિશ્વાસ છે, એટલે જોજો અંગદને મોકલી. એટલે અંગદને નક્કી કર્યું ભાઈ તમે જાઓ. એટલે રામે કહ્યું કે રાવણની સભામાં જઈને વાત એવી કરવાની કે રામને ખોટું લાગે નહીં, રામ અકરાય નહીં, પ્રેમથી વાત કરવાની. કેવી રીતે? પ્રેમથી વાત કરવાની વિઠ્ઠલ. અને જરૂર પડે તો પાછી ગરમ થઈ નહીં કરવાની, પણ જરૂર ના પડે તો સુધી પ્રેમથી વાત કરવાની. કે હા એવી વાત કરવાની, તું જેનો સંદેશો તારા સ્વામીનો સંદેશો લઈને જઉં છું એ સ્વામીનું ગવાય નહીં, હલકો ના દેખાવો જોઈએ, એવી વાત કરવાની. એવું તાકે હા. જો કે બધા ગુણ તો એનામાં હતા જ, બધા ગુણ એને વાત કરતો આવડતી. હા,
એને અમુક અમુક એના જે નિયમો હતા એ નિયમ વાળી વાત કરી પછી અંગદને મોકલ્યો અને ગયા લંકામાં પ્રવેશતાની હંગાતે શ્યાનાએ કહ્યું કે ઉભા રહો ઉભા રહો, તમે શાંતિ દૂત બનીને આવ્યા છો ને? તા કે હા. તો કે આ ગદા તમારે શું કરવી? હથિયાર વગર મહી પહેરવાનું, ગદા મૂક્યા હો. બરાબર. તે હવે રાવણના દરબારમાં તો આ હથિયાર મુકાય નહીં પાછો, એટલે નાખી સીધી રોમની કને જઈ પડી. આ પાઠ ઉપદેશ વખતે આવે છે અરે અરે વાહ વાહ. કે કોઈ હથિયાર લઈને આવું નહીં. આવું નહીં. આવે છે ને એ આખો રામાયણ જ છે. આ બધી વિનોદનો બોધ એ રામાયણ છે. રામાયણ છે. હથિયાર ચાલશે નહીં. એટલે મુકાઈ દે, મુકાઈ દે. ચલો એટલે રાવણ સીધો તો નાખ્યો. પછી મહી ગયા ને પછી હતે અંગદ ઉભો આમ સામે ઉભો રહ્યો. એટલે રાવણે કહ્યું કે શું સંદેશો લઈને આવ્યો છું? એટલે અંગદે કહ્યું રાવણ તું રાજાને લાયક નહીં. રાવણ તું રાજાને લાયક નહીં. તાકે કેમ રાજાને લાયક નહીં? કે તારા વિવેક તો છે ને. આવે છે ને તું તમે હજુ રામાયણ મેં આવે કે તારા વિવેક નહીં. કે ચમ વિવેક નહીં? કે તારે કે શાંતિ દૂત બની આયેલા તો પેલા એને આવકારો આપવાનો કે આ વનમાં રખડી ખાવા વાળાને આવકાર છે ના? વનમાં રખડી ખાવા વાળાના આવકાર છે ના વિઠ્ઠલ? બોલ. એને અંગતે કહ્યું શાંતિ દૂત બનીને આવે એને તો પહેલા તમારે આસન આપવું પડે. આ એનું આસન હો. આ એનું આસન. એને વિવેક. હા વિવેક છે. આ તેનું આસન આપવું પડે. હા કારણ કે વનમાં રખડી ખાવાના આસન છે ના? રાવણના દરબારમાં એવું કશું મળતું નહીં કે. બોલ વિઠ્ઠલ. હા બેહણામ ગયા હોય કોઈ તમને એમ કે સત્સંગ કરો એટલે બેહણામ કરવાનો? આ બેહણાની વાત. એટલે અંગતે કહ્યું કે ભાઈ એવી રીતે નહીં, તારા વિવેક નહીં. હા એને કહ્યું કે ભાઈ હું મારા સ્વામીની વાત લઈને આવ્યો છું. હું મારા સ્વામીની વાત લઈને આવ્યો છું એટલે આસન વગર કહું નહીં. એટલે સૌ પ્રથમ તો એને પોતાનું આસન જમાયું ને. જમાયું. પૂંછડું લાંબુ કરીને ઉપર બેઠો કે ના બેઠો? રાવણના તોલે તોલ ના થયો તો લગીન તો રામનો સંદેહો ના કર્યો. અને આ નહીં કહેવાય એવું. હા એનું બનાવ્યું ના. જો આ વિવેક છે. પહેલું એને આસન આપવું પડે. શાંતિ આ શાંતિ દૂત છે તમારા, શાંતિ દૂત છે અને એને આસન આપવું પડે. અને આસન આપીને તમે એને બે તોલે તોલ થયા પછી એને કહ્યું કે મારા સ્વામીનો સંદેશો છે યુદ્ધ કરવું ના પડે, વાઢાવાઢ કરવું ના પડે, મારઝૂડ કરવું ના પડે અને આપણે વાત સમાધાન થઈ જાય. તો રાવણે કહ્યું એવી કેવી વાત છે? તો કે સીતાને જે રીતે તમે લાયા છો એ જ રીતે રામની પાસે માનભેર સમાન ભેર પાછી આપી કશું કરવું ના પડે. તાર રાવણ પાછો કે છે આ સીતા એ ભિક્ષાના પાત્રમાં ભિક્ષા આપવાનું કોઈ વસ્તુ નોય. કોઈ વસ્તુ નોય આતે કે ભિક્ષા માગે ના દઈએ. કે સીતાને જોઈતી હોય તો તારા સ્વામીને કહેજે લડીને લઈ જાય. શું કરીને લઈ જાય? લડીને લઈ જાય. તારે અંગતે કહ્યું કે રાવણ જે સીતાને તું હરણ કરીને લાવ્યો છો ને એ તો મારા સ્વામી જીતીને લઈ ગયા અને એમાં તું જીતવા ગયો તો તારા તો ધનુષ ઊંચું નતું થયું. અહીં રાવણ ના સમજી જવું, સમજી જવું કે અમારું જેનું હું જીતવા ગયો હતો એને એ જ ધનુષ મારા ઊંચું નતું થયું તો હું એને અહીં લાવ્યો છું ચમતું થશે. પણ આ રાવણ ના ના આવે. અમુક બાબતોની તમારા વિવેક ના આવે ને તો સુધી અમુક સદગુણો નહીં આવતા. હા ના આવે. ના આયા. તમે જુઓ રાવણ નામ ના આયા. આયા કઈ ના આયા. એ પછી અંગતે કહ્યું ભાઈ
એ તમે તે તારે ગયા હતા ને સ્વયંવરમાં હા હા જે ઘોડો કરીને સીતા રમતી હતી એ જ ધનુષ તમારા ઊંચું નતું થયું ઉતા તમે એની નીચે દબાયા દબાયા હતા અને તમે એમ કહો છો જીતીને લઈ જવી પડે મારા સ્વામી તો જીતીને લાયા હતા લાયા હતા આ તો ત્યાં છળ કપટ કરીને અને હરણ કરીને લાયા છે બરાબર હે વિઠ્ઠલ હા બાપુ હા અને મેં એવું સાંભળ્યું છે કે રાવણ નામના કોઈ વ્યક્તિને મારા પિતા વાલી હા બગલમાં ગાલીને 6 મહિના ફર્યા ફર્યા હતા હતા. એ જ રાવણ હતો એ જ એ એવો જ હતો એ જ. એ નામ જીજો મારા તો આ મારી તો અમને આગળ કશી ગજુ નહીં ગયું નહીં પણ રાવણ ના સમજે ના રાવણ ના સમજે સંતોની વાત એવી છે કે એમણે જે વાત કહી છે ને એ વાત આ દુનિયાની જે કઈક સમસ્યા છે ને એ સમસ્યાનો એનું સમાધાન એ સંતોની પાસે છે તમારી હરેક સમસ્યાનું સમાધાન સંતોની પાસે છે છે તમને જે સતાવે છે ને એની સમસ્યા સંતોની પાસે ને પાછી અને આ વાત જે છે ને આ દેશ આ દુનિયા એ તો સંતોની છે સંતોની છે એની મય તમારી મારી ગણતરી થાય થાય છે છે અરે હા તો એમના વિરુદ્ધમાં જઈને જે કરવામાં આવે બધું એકડા વગરના અંડા મેળા જેવું છે હે હા અહીંયા કે કહ્યું ઝૂલણી પહેરતો આવડતું નતું અમે તને પહેરાવતા રે મોખણ ખાતા આવડે લઈને મુખ થયું તારું એઠું રે કોણ જીતારી માં કે છે પણ અમે કોનુડો કહીશું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી જઈશું રે કોણ જીતારી માં કે છે પણ અમે કોનુડો કહીશું રે એ બીજાનો તું ભગવાન ભગવાન અમારો નહીં નહીં બીજાનો તું કોણજી તારી માં કે છે પણ અમે નહીં કહીએ અમે તને કોનુડો જ કહેવાય કહેવાના, હા. આ ગોકુળની ગોપીઓ કહેતી કહેતી હતી હતી. કહેતી હતી ને? એ કઈ હા સંતોએ એને સિદ્ધ કર્યો છે સંતોએ એને પહેલા જોડ્યો છે સંતોએ પહેલા એને ઓળખ્યો છે એ છે કયો અને પછી એનું વર્ણન કર્યું છે અને એ વર્ણન કરીને તૈયાર શીરો શેકીને તમને મોઢા મેલ્યા છે હજુ સારો ઉતરતો નહીં હે? ખરું જ નહીં. હરાલેનમાં ઉતરી જવો જોઈએ હા પણ નહીં ઉતરતા ને એ કયા જેનાહી લોધડિયા છે કઈ ગયા છે એવા દીવાને મારો ચોટી જાય એવા પણ સંતો વાળા જે છે નહીં ઉતરતા અને લોધડિયા વેલા ઉતરી જાય છે એ મય જઈને નડ્યા છે કે હારું ખાધા પછી પેટમાં દુખે તે કાચો હતો ને ખાઈ જાય એટલે દુખે જ ને દુખે જ ના દુખે સંતોએ ફર્સ્ટ ક્લાસ નક્કી કરીને ચીરો ચેકીને તૈયાર કરીને આવ્યો એ અંગતે જઈને આ બધી વાત કરી તોય રાવણ નામ હોય એટલે રાવણે એક પ્રસ્તાવ મૂક્યો કે રાવણ તું જેના ઉપર અભિમાન કરું છું તું જેના ઉપર ગર્વ કરું છું એ તારા સેનાપતિઓ મારા સ્વામીના સેનાની અંદર જે સેનાપતિઓ છે એ અને તારા સેનાપતિઓ જે છે એ એમાંથી તું જેના સેનાપતિઓની ઉપર ગર્વ કરું છું એવું સેનાપતિઓ તારા દરબારીઓને હું ચેલેન્જ આલું છું મારો પગ હું જમીન ઉપર જમાઈ દઉં અને ઉઠાઈ દો ખાલી આમ બાજુ મૂકી દે જાઓ રામ સીતા આવી રામે આવું કઈ નતો મોકલ્યો રામે આવું કઈ નતો મોકલ્યો કે તું આવું કરજે ના એ તો દોડતા નથી જો રામે નતું કહ્યું તોય અંગતે સીતા દાવ ઉપર મૂકી દીધી દાવ દાવ પર મૂકી મૂકી દીધી અને કહ્યું પગ તમે તો ખાલી ઉઠીને ઊંચો કરીને ખાલી આબદ મૂકી દેવા જાવ સીતા રામ હારી ગયા અને રામ સેના સહિત પાછા અયોધ્યા જતા હતા અને પગ જમાયો બધા આઈ કોઈના ઊંચો થયો ના રાવણ આવ્યો રાવણ અડવા ગયો હતા કે છે એટલે બધાને તો હરાયો એટલે એક તો પાછો બાકી રાખવો પડે
અને તને રામ હરેલાને હરાવે પછી એની કિંમત શું? રામે કઈ મોકલ્યો તો તારા સ્વામીનું હા સોમાન ગવાય નહીં સમાન ગવાય નહીં, એ રીતે વાત કરવા. કરવાની એટલે છેલ્લે તે રાવણને અડવા ના દીધો, પગ ઉઠાઈ દીધો કરું કરું કે રાવણ પગ પકડવા હોય ને તો મારા રોમના પકડ, પગ પકડવા હોય તો મારા રોમના પકડી લે, મારા શું પકડવાનું? કરું કરું પણ જો તું ગર્વ કરતો હોય તો આ એક જ જણો મારા પગ કાલી ઊંચો કરીને આ બાજુ ના મૂકી શક્યો, અહીં તાર સમજી જવું જોઈએ. પણ આ સમજે સમજે ભાઈ ના. હા, સંત એક સંતની વાતને આ જગતનો કોઈ પણ વ્યક્તિ એની વાતને ખાલી એની છણાવટ ના કરી શકે એવી વાત સંતોની પાસે છે. હા, એ સંતના આમ એ વાતને સમજી ના શકે એવા મોટા મોટા શાસ્ત્રોના વાંચનારા, શાસ્ત્રોને જોડનારા, રામ ભગવાનને પ્રગટ કરી નાખવા વાળા અને એવા મંત્રો બોલી અને નક્કી કરાવવા વાળા પણ આ વાતને જોડી શકતા નથી. એટલી પ્રખર વાત એ સંતોની પાસે છે. હા, તમે જુઓ મંદિર બનાવો, એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તમે કરાવો એટલે ગોળ મહારાજ આવે અને તે દિવસે આખું તમને સાબિત કર્યા પેલો કાચ મૂકેલો હોય ને ફાટી જાય છે. હા, કે જુઓ હવે કાચ ફાટી ગયો એટલે એની પાર પ્રાણ પૂરાઈ ગયા. પથ્થરની મૂર્તિમાં બ્રાહ્મણો પ્રાણ પૂરે છે, મંત્રો બોલી 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 પ્રાણ પૂરે છે. પથ્થરની મૂર્તિમાં પૂરે છે ને? હા, તમને સાબિત કર્યા લે, જો પ્રાણ પૂરી દીધા, નક્કી કર્યા લે. પણ એ પંડિતનો હગ્ગો છોકરો મરી જાય તો મંત્ર બોલી એના છોકરાના પ્રાણ ના પૂરી શકે. તો સાચું હોય તો એવું કેમ ના થાય? મંત્રથી તો પુરાતા હોય તો એવું પૂરાય કે ના પૂરાય, પણ એ પૂરી ના શકાય. અહીં તો કઈક બાબતો એવી છે જેને આપણે આ લોકોએ એવી મચોડીને આપણા બેહાડી દીધી છે, એમાંથી ન્યાકરવું માં કઠિન છે. પણ આવા જ્ઞાની પુરુષો, સંત મહાપુરુષો મહેનત કરીને એમાંથી આપણને બહાર કાઢે. પહેલા તો એવા નિયમ હતા વિઠ્ઠલ મહારાજ, કદાચ રોમ એ શબ્દ જો હોભરી ગયા હોય ને તો તમારા કોનમાં સ્યાહું રેડવામાં આવતું હતું. એવી કોઈ તમારે પૂજા નહીં કરવાની, એવી કોઈ જગ્યાએ તમને જવા નહીં દેવાના, એવા નિયમ હતા. આ તો અત્યારે સારું થોડું જાગૃત થયું. ગોવિંદભાઈ, નહીતર તો બોલવાના આવા દાડા નતા. પણ એ સંતોએ કાઢ્યા, સંતોએ આપણને સ્વતંત્ર બનાવ્યા કે ના બનાવ્યા? હા, એવા નિયમ બનાવ્યા તમે જુઓ. અને કેટલું બધું અસત્ય હતું એ બધું કાઢી નાખવામાં આવ્યું કે ના આવ્યું? અત્યારે તમે જુઓ બહુ સરસ યુગ આવી ગયો છે, પણ જીવતો આવડે તો, નહીતર આ જ યુગ તમને મારી નાખે. બાકી બહુ મજા વાળો યુગ છે અત્યારે. એવા સંત મહાપુરુષો તમારા મારા જીવનમાં છે ને, તે તમારે ખોરવું જ ના પડે એવું એવા કર્યા જશે. ખરું કે? હા, જીવનની અંદર કઈક બાબતો એવી છે જેને શાસ્ત્રોની અંદર લખી પેખેલી વાતો છે, એને સમજવાની જ છે ખાલી. અને સમજીને જીવનમાં જો ઉતારે ને તો આજે તમે જેને ખોરો છે તમારી હોમે પ્રગટ થઈ જાય હોય કે ના? હવે જુઓ તો આ બધો મસાલો જે બધો ભરેલો છે ને બધો અમેરિકામાં છે ને, એ જ અહીં છે. અહીં છે એ જ અમેરિકા. કોઈ દેશ ને દુનિયામાં ખાલી નહીં એવો અનિમય જે છે એ છે. ત્યાં રોમ વખતમાં જે હતો ને એ અત્યારે એ અને પ્રતીત થવો મુશ્કેલ છે. એટલે લગભગ સમય ઘણો બધો આપણે થઈ ગયો હોય એવું લાગે છે નહીં? હા, એટલે કંઈક પ્રસાદની વ્યવસ્થા હોય પાછા ગોઠવણ કરતા રહેજો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. કંચન થાળ કરો ધરીને લાવે જસોદામાં, રાણી રૂકમણી તમને પીરસે, તમે જમો ને યુગ દાદા.
એ હાલો હાલો જીવન ને જમાડીએ રો સેવાથી શાંતિ કમાડીએ હાલો હાલો જીવન ને જમાડીએ સેવાથી શાંતિ કમાડીએ મને ભેટ્યા વનરાવનની વાતો રે વાલો આયા છે આજે ઘાટ મારે મને ભેટ્યા વનરાવનની વાતો મારે વાલો આયા છે આજે ઘાટ મારે મારા ઘાટમાં આવ્યો પેલા તારી વાત કહેતા હતા ને આજે ઘાટમાં આવ્યો કઈ આવ્યો છે એ મને ભેટ્યા વનરાવનની વાતો વાલો આયા છે આજે ઘાટમાં મને ભેટ્યા વનરાવનની વાતો એ પૂરી ઉતરી ઘી ના પૂરમ વાલો જમે પ્રેમ ના પૂરમ પૂરી તરી ઘી ના પૂરમ વાલો જમે પ્રેમ ના પૂરમ ઘી તમારું નિજ સ્વરૂપ ઘી તમારું પોતાનું સત્ય સ્વરૂપ એની મેં પૂરેપૂરી કરી અધૂરી નહીં રાખી એ પૂરી તરી જે ઘી ના પૂરમ વાલો જમે પ્રેમ ના પૂરમ પૂરી તરી જે ઘી ના પૂરમ વાલો જમે પ્રેમ ના પૂરમ કીધો છે મારું મનડું મોયું છે મુખ જોય તેરે દો જીવન વિતાવું એને જોય મારું મનડું મોયું છે મુખ જોય તેરે દો જીવન વિતાવું એને જોય તમે મુખ જોઈને જોયા છો ને
તારે ના જોઈએ એટલે તમને થાય હે મારું મનડું મોયું છે મુખ જોય ને જીવન વીતાવું એને જોય ને મારું મનડું મોયું છે મુખ જોય ને જીવન વીતાવું એને જોય ને હે નટુ રામે જીવન જોયા જમતાર વાલો પોધાર્યા મન ગમતાર હે નટુ રામે જીવન જોયા જમતાર વાલો પોધાર્યા મન ગમતાર પરસાદ જેમના હાથમાં આવે તેમને પરસાદ આરોગી જવાનો કદાચ ઘેરથી કઈ આવ્યા હોય તો લઈ જવાનું
ચાલી ના પોમાય રે અમર પદ તો પગે ચાલી ના પોમાય રે સોનાની વાત કરી દીધી કે ભાઈ અમર પદ આંખે દેખાય એવું નથી. આ વાંક અમર પદના આધારે જ બધું જોવે. આટલું જો સમજાઈ જાય ને તો એનો બધાનું નિચોડ આવી જાય એવું છે. વિઠ્ઠલ મહારાજ એટલે પ્રસાદ જેમના હાથમાં આવ્યો હોય આરોગી દેજો. તારે ઘેરથી કહીને આવ્યા હોય તો લઈ જજો. સાથે સાથે નાસ્તો આવ્યો છે. નાસ્તો આવે એટલે સમજી જવાનું એનું નામ નાસ્તો. પણ તમે બધા નાસ્તો કરો તો સુધી અમારા ગોડારામ બાપુને વિનંતી કરીએ એમણે અમારા વાણીનો લાભ આપશે. ગોડારામ બાપુ